તો ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા તૈયારીઓ થઈ રહી છે ત્યારે ગાંધીનગર મનપા દ્વારા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે। 69.70 લાખનો ખર્ચ ડ્રોન દ્વારા દવાના છંટકાવ માટે મંજૂર કરાયો છે। આરોગ્ય ટીમ પહોંચી નથી શકતી તેવી જગ્યાએ ડ્રોનનો ઉપયોગ થશે। શહેરોની ઊંચી ઇમારતો અને તળાવોમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય શાખા દ્વારા આ વખતે ડ્રોન પદ્ધતિથી વાહકજન્ય રોગચાળો જેવો કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સામે રક્ષણ મેળવવા માટે કામગીરી કરવામાં આવશે। ડ્રોન એ એક જાતનું સાધન છે કે જેના દ્વારા જે જગ્યાએ આપણે પહોંચી શકતા નથી, ઊંચા બિલ્ડિંગો છે, ત્યાં જ્યાં પાણીનો ભરાવો થાય છે, મચ્છર ઉત્પત્તિ સ્થાનો છે, ત્યાં જગ્યાએ સૌપ્રથમ સર્વેલન્સ કરીને જગ્યાઓ શોધવામાં આવશે। આ જગ્યાઓ શોધી અને તે જગ્યાએ ડ્રોન દ્વારા જ દવા છંટકાવ કરી અને મચ્છર જે ઉત્પન્ન થાય છે અથવા તો મચ્છરના જે પોળા છે એનો ત્યાં નાશ કરવામાં આવશે। એટલે આ પદ્ધતિથી જે અમે જે જગ્યાએ સૌથી વધુ ડેન્ગ્યુ મેલેરિયાના કેસીસ થયા છે તે પ્લેસીસ આઈડેન્ટિફાઈ કર્યા છે। એ આઈડેન્ટિફાઈ પ્લેસીસ ઉપર અમે આ ડ્રોન પદ્ધતિનો ઉપયોગ કરી અને આગામી સમયમાં ચોમાસાના ઋતુ દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો જે રોગચાળો છે એ થાંભવા માટે